માત્ર 2 જ ચમચી તેલમાં બની જતી સૂકી ભાજી બનાવવા માટે 100 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધેલા. ત્યારબાદ એક પેનને ગરમ કરી 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ જીરું, લીમડાના પાન, તમાલપત્ર, લીલું મરચું ઝીણું સમારીને, એક સૂકું મરચું, 2 થી 3 ચમચી જેટલા શેંગદાણા ઉમેરીશું. આ બધું સરસ રીતના સોતે થઈ જાય ત્યારબાદ આગળ બાફેલા બટેટા ઝીણા સમારીને તેમાં ઉમેરી દઈશું. ત્યારબાદ મસાલાઓમાં અડધી ચમચી કરતાં ઓછું પ્રમાણ રાખીશું, જેમાં શેકેલું જીરું, ગરમ મસાલો, મરી પાવડર, 1 ચમચી જેટલો ચટણી પાવડર, 2 થી 3 ચપટી જેટલું મીઠું અને મેં બટેટા બાફવામાં પણ મીઠું ઉમેરેલું એટલે એ પ્રમાણે જ ઉમેરીશું. ત્યારબાદ અડધી ચમચી કરતાં ઓછા તલ અને 2 ચમચી જેટલા દહીંમાં થોડું પાણી ઉમેરી ક્રશ કરીને ઉમેરી દઈશું. ત્યારબાદ ખટાશ વધારે પસંદ હોય તો લાસ્ટમાં થોડું એવું લીંબુ ઉમેરી શકાય. આ સૂકી ભાજીમાં મેં ગળાશને એવોઇડ કરેલી છે. સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.